સો આ લેક્ચરમાં આપણે યુનિટ 13 જે છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ એના આપણે એમસીક્યુઝ જે છે એના પર ચર્ચા કરી રહ્યા છીએ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું મુખ્ય સૂત્ર શું છે? તો મીટ પ્રેઝન્ટ નીડ વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ ફ્યુચર, એનો આન્સર થશે. એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ છે, પાછલા વર્ષના એમસીક્યુ પણ આમાં ઉમેરાયેલા છે. IPCC stands for Intergovernmental Panel on Climate Change. IPCC પેનલ જે છે ક્લાઇમેટ ચેન્જ પર, IPCCનું એ ફૂલ ફોર્મ છે. 2015નું પેરિસ એગ્રીમેન્ટ કયા વિષય સાથે સંબંધિત છે? તો એ ક્લાઇમેટ ચેન્જ છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ કયા વાયુને કારણે થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, પાણીની વરાળ. ઓકે, આમાં આપણે નાઇટ્રોજન ઉમેરવાનો નથી. કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને પાણીની વરાળથી થાય છે. ગ્રીન હાઉસ ઇફેક્ટનું લાભકારક પાસું શું છે? તો પૃથ્વી પર જીવન શક્ય બને એનું લાભકારક પાસું છે. આપણને ખબર છે કે પૃથ્વીની આજુબાજુ વાતાવરણ છે જે ઇનફ વોર્મ રાખે છે એન્વાયરમેન્ટ, જેથી કરીને જીવસૃષ્ટિ જે છે થીજી ના જાય, એટલે આસાનીથી જીવન જે છે શક્ય બને. ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે યોગ્ય પગલું કયું કહેવાય? તો રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ, સોલાર પેનલ્સ જે છે, પવનચક્કી, આ બધા એના સ્ત્રોતો છે. એસિડ રેન સૌથી પહેલાં કયા દેશે નોંધી હતી? તો એમાં આન્સર આવશે યુનાઇટેડ કિંગડમ. ઘણા બધા જર્મની કરીને આવે છે, પણ આન્સર છે યુનાઇટેડ કિંગડમ. ઓઝોન પડ કયા સ્તરમાં આવેલ છે? તો એ સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલ છે. બરાબર, ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેઝોસ્ફિયર, એક્ઝોસ્ફિયર, થર્મોસ્ફિયર કરીને પણ છે. બરાબર, થર્મોસ્ફિયરમાં વાતાવરણનું તાપમાન વધુ હોય છે, તો એ યાદ રાખવાનું. અહીંયા આન્સર આવશે સ્ટ્રેટોસ્ફિયર. ઓઝોન પડમાં ગાબડા માટે જવાબદાર મુખ્ય વાયુ કયો છે? તો એ ક્લોરોફ્લોરોકાર્બન છે, ના કે CO2. ઓકે. ઓઝોન હોલ સૌથી વધુ કયા ખંડ ઉપર જોવા મળે છે? તો એ છે એન્ટાર્કટિકા. એટલા માટે જ ત્યાં બરફ પીગળી રહ્યો છે, પણ રિસન્ટ ડેવલપમેન્ટ મુજબ ફરીથી ત્યાં નવો બરફ બને છે ને એવું પણ કહેવાય છે કે ઓઝોન હોલ ફરીથી રિકવર થઈ રહ્યું છે. ઓઝોન પડનું મુખ્ય કાર્ય શું છે? તો સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ આપવું, એનું મુખ્ય કાર્ય છે. બાકી સૂર્યમાંથી જે એલિમેન્ટરી પાર્ટિકલ્સ એમિટ થાય છે, ક્વાર્ક્સ છે, આ તે, એ પણ ટૂંકમાં સૂર્યનું ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પૃથ્વી પર આવતું જ હોય છે, અને સોલાર ફ્લેર કહે છે. બરાબર, પણ એ રક્ષણ આપે છે આપણને જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. અહીંયા ઓઝોન પડની વાત થાય છે, તો ઓઝોન જે છે યુવી લાઇટથી રક્ષણ આપે છે. ઓઝોન પડની રક્ષા માટે કયા કરાર પર હસ્તાક્ષર થયા હતા? તો એ છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ. કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટેનું યોગ્ય પગલું કયું છે? તો એ છે વૃક્ષારોપણ. CDMનું પૂરું નામ ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ. CDMનો મુખ્ય હેતુ શું છે? તો વિકાસશીલ દેશોમાં ઉત્સર્જન ઘટાડવા માટે પ્રોજેક્ટ્સ દ્વારા સહાય, એનો મુખ્ય હેતુ છે. CDM પ્રોજેક્ટથી કયું લાભ મળે છે? તો એ કાર્બન ક્રેડિટ્સ. બરાબર, CDMનો પ્રોજેક્ટ હોય તો એને કાર્બન ક્રેડિટ આપવામાં આવે છે. જસ્ટ લાઈક ક્રેડિટ કાર્ડમાં આપણને પોઈન્ટ મળે છે. UNFCCCનો અર્થ શું છે? તો યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. તમારા માટે પ્રશ્ન છે કે આ ક્યારે બનાવવામાં આવેલું? કોમેન્ટ સેક્શનમાં તમે આનો આન્સર આપી શકો છો. પ્રથમ અર્થ સમિટ કયા શહેરમાં યોજાયો હતો? તો ઓફકોર્સ રિયો ડી જાનેરો. ઓકે, જીનીવા નથી, રિયો ડી જાનેરો છે. એજન્ડા 21 કયા સમિટ સાથે જોડાયેલ છે? તો એ છે રિયો અર્થ સમિટ, એજન્ડા 21. અને ક્યોટો પ્રોટોકોલ કયા વર્ષમાં અપનાવવામાં આવ્યો? તો એ છે 1997. સો આ હતા આપણા સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ યુનિટ 13ના MCQs. હજી ઘણા બધા MCQs અને વિડીયો લેક્ચર્સ આવશે, સો સ્ટે ટ્યુન ટુ ધી ચેનલ. થેન્ક્સ.